સૂર્ય કિરણોએ દેવતાના ચરણ સ્પર્શ કર્યા. સૂર્ય કિરણોથી ગર્ભગૃહ ઝળહળી ઉઠ્યું. તમિલનાડુના થેની જિલ્લામાં આવેલા ચિન્નામનુર ખાતેના ઐતિહાસિક પૂર્ણેશનાથર મંદિરમાં ચૈત્ર માસના પવિત્ર મહોત્સવ દરમિયાન એક અદ્ભુત ખગોળીય ઘટના નોંધાઈ છે. વાર્ષિક ઉત્સવના ભાગરૂપે સૂર્યના પ્રથમ કિરણો સીધા જ ગર્ભગૃહમાં બિરાજમાન મુખ્ય દેવતાની મૂર્તિ પર પડતા સમગ્ર પરિસર દિવ્યાભાથી ઝળહળી ઉઠ્યું હતું. આ અલૌકિક દૃશ્યને નિહાળવા માટે સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. મંદિરના પૂજારીઓ અને પ્રબંધકોના જણાવ્યા અનુસાર આ સ્થાપત્યની રચના એવી રીતે કરવામાં આવી છે કે વર્ષના ચોક્કસ દિવસોમાં સૂર્યનારાયણ દેવતાના ચરણ સ્પર્શ કરે અને આ ઘટના માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળા અને ખગોળશાસ્ત્રના અજોડ સમન્વયનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને પારંપરિક વાદ્યોના નાદ સાથે દેવતાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. ઉત્સવના સમાપન બાદ પણ આગામી કેટલાક દિવસો સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ રહેવાની શક્યતાને જોતા વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ દિવ્ય ઘટનાએ શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જન્માવી છે અને પ્રાદેશિક સંસ્કૃતિના વારસાને વધુ પ્રજ્વલિત કર્યો છે.